શેર રાજમાં કોઈ હાજર રાજ રેઠા નો હોય, ન હોય? નો હોય. હમણાં આવો. આવ્યા. કોણ છો તમે? અમે હા, અમે ડાકુ. ડાકુ. હા. તો રાજનો માણા કોઈ છે કે નહીં રાજમાં? એટલે તને લાગતું નથી રાજનો પ્રધાન છો એવું? પ્રધાન જો? હા. વાહ ભાઈ. તો પ્રધાનજી હા બોલો. આ ક્યાં નગર છે ને કોણ રાજા રાજ કરે? આવતા વે તું મને આટલું બધું પૂછવા માંડ્યો, તું કોણ છો ભાઈ? અમે બટાટાર દાદા છે. દાદા તારા ઘરનો નકર ઠીકા ભેગો હા કાઢ નાખી બારો. તમે ક્યાં દાદા સમજો? ગિરિવાળા. તારો દાદો છું, તાર બાપાનો દાદો છું, તાર 6 હાથ પેઢીનો દાદો. મારી પેઢીમાં કઈ લીટો ટાણી ગયો બાપા? તમારી પેઢીમાં લીટો નથી તાણી ગયો, તો પણ તમે કયા દાદા સમજો? ગિરિવાળા. ગિરિવાળા દાદા નથી, તો કી દાદા? ગોર દાદા છે. તો તમે મારી હાથ પેઢીના દાદા કહેવાય. થયા ને? હા. તો બાપુને પૂછતા હો ક્યાં નગર ને કોણ રાજા રાજ કરે? જવું જોઈએ પૂછવા? જવું જ પડે ને. આપણે બે નહીં પતાવી દઈ? નહીં પતે. નહીં પતે. શેટો રહી ગયો પાછો. હા. બાપુ, ઓ બાપુ, કહો પ્રધાન. આ કયા નગર ને કોણ રાજા રાજ કરે? પ્રધાન, આ બાપુ, પિંગલગઢ નગરી છે બાપુ. અને પટિયા રાજા રાજ કરે છે. આ તો ખબર નહોતી એટલે પૂછવા આવ્યો. પિંગલગઢ નગરી ને પઢિયાર બાપુ રાજ કરે? તો પ્રધાનજી હા. બાપુને કયો હા. કે ગોરદાદા મળવા માંગે. તો બધું એકારે કહી દેવાય, ધક્કા ઉપર ધક્કો ન ખવડાવાય. તમને દહીં છે ને? ધક્કા ના ખાવ તો ખાઈશું. જાઓ. બાયડી છોકરા છે? છે ને? કેટલાક છે? કઈ ડર્જન ન હોય, એક જ છોકરા હોય. છોકરા. છોકરા એક જ હોય. ગોરાણી શું કરે છે? મજા કરે. મજા કરે ને? લવત નંબર. હવે હાલવા મને. બાપુ પંડિત અંદર રહેવાની રજા માંગે છે. અરે વીરા પ્રધાન, હા બાપુ. રાજ્યના હોય તો રાજી ખુદી તેના સ્વાગત કરો હા બાપુ. અને રખડતા ભટકતા હોય હા. તો એને ચપટી શીખ આપીને વેતા કરો. આ રાજનું નથી, રૂડખુડિયું નથી. રાજનો છો? તને કેવો લાગુ? લાગે છે તો રાજનો. તો પછી તો આવો રાજુ ખુશીથી. કઈ વાંધો નહીં. અને બોલવામાં થોડીક ધ્યાન રાખજો, અમારા બાપુ છે ખરાબ મગજના. કેમ? જો બાપુ ઉભા થયા, વાત કર. ઘણી ખમા મહારાજની ઘણી ખમા. પધારો ગુરુદેવ. ગઢ પિંગલના ધણી પટિયારના તમને જય માતાજી. જય માતાજી મહારાજ. અરે ગુરુદેવ, આજ ક્યાં ઘડી આવ્યા કે મારા પિંગલમાં રાજની સભા ભરાશે, તો માટે રાજની સભાના મોંઘેરા મહેમાન બની જાઓ. ઘડી બે ઘડી મારા પિંગલમાં રોકાતા જાઓ. કાલે ઉગતા સૂર્યની સાથે તમારી દક્ષિણા માગતા જાજો. માગવામાં નાશ રમાતા. પિંગલ માગશો તો પિંગલ આપીશ, અને એટલે પણ સંતોષ નહીં થાય તો પિંગલના રાજા પઢિયાનું મસ્તક ઉતારી અને તમારા ચરણમાં મૂકીશ. સાંભળ્યું પ્રધાનજી હું કીધું? એ ખોટું ખોટું કહે છે. મસ્તક દેજે તાર બાપ ધ લઈને જાય ક્યાં? ઈ વાત તારી સાચી. અરે ભૂદેવ, આજ મારા પિંગલના મહેમાન બની જાઓ. કાલે હજારો રજવાડાના રાજા મારા પિંગલના મહેમાન બનવાના છે. તમે પણ મારા પિંગલના મોંઘેરા મહેમાન બની જાઓ. હજારો રાજાના જે સિંહાસન હશે ને એનાથી સવાય આ સિંહાસન પર પિંગલનો રાજા પટિયાર બેઠો હશે. એટલું જ નહીં ભૂદેવ, જો આજની રાત્રિ તમે મારા પિંગલમાં રોકાતા હોય તો રાજા પટિયારના જે સિંહાસન હશે ને એનાથી પણ સવાય આ સિંહાસન પર તમને બેસાડીશ. સાંભળ્યું પ્રધાનજી? એ થોડીક વાર બેસે તાર બાપુજી નામે નહીં કરી દે. એમ નહીં, મને સિંહાસન પર બેહારે. તને કોઈ દી બેહાડ્યો? મને તાર બાપ રોજ ખોરામાં બેહારે. અરે ભૂદેવ, આજ મારા પિંગલના મહેમાન બન્યા છો તો તમારા કુમકુમ પગલા પાડી આજ મારા પિંગલને પવિત્ર બનાવો. સાંભળ્યું ને? જો તારા પગલા કુમકુમ હોય ને તો જ પાડજે. સફર પૈકીના પેટ નો હોય ને તો પાછો વહી ગઈ. અરે ભૂદેવ, આજ મારા પિંગલમાં મહેમાન બનવાના કારણ શું છે? અરે મહારાજ, પોકરણગઢ થી આવું છું મહારાજ. અરે બસ કરો ભૂદેવ, બોલતા પહેલા વિચાર કરવાનું કીધું તું. બ્રાહ્મણ છો એટલી જીવતા છો, બાકી તો સોગંદ મહાદેવના પિંગલના રાજમાં આવી અને પોકરણના નામ લે ને તો એના ધરથી મસ્તક જુદા થઈ જાય. માટે જાઓ ભૂદેવ, મારું પિંગલ છોડી અને તમારા પોકરણના રસ્તે ચાલતા થઈ જાઓ. એટલે તું એનું ક્યાં નામ લેસ? તારા બાપ ને એની નથી સેટિંગ. કેની આઈ રે? અજમલ રાજા આવી રે. તમને થોડી ખબર હતી તમે પોકરણગઢ માં આવીને બાવળિયા વાવી તો ગયા? અમને થોડી ખબર તમે બાવરિયા હોરા આવ્યા હો. તો હવે શું કરશું? હવે કઈ સેટિંગ બગાડ્યું હતી? તો બાપુ પાસે એકવાર ટ્રાય મારતો આવું. ઈ શું ટ્રાય મારવાનું મશીન છે? એટલે એમ નહીં, બાપુ પાસે એકવાર વાત કરતો હજી આવું. મરવું છે? હા, તો જા ને, મારા બાપ નું શું જાય? વાત તો કર લઉં. કઈ થાય તો આવજો બચાવવા. આવીશ ને ઢીબાવા? અરે મહારાજ, આપ કહો છો કે રાજા અજમલ સાથે મારે 20 વર્ષના વેર, 22 વર્ષના બોલા. પણ મહારાજ,
દીકરીઓ દીધે કોઈના વેર વધતા નથી મહારાજ, ઓછા થાય છે. અને કદાચ જો આ નારિયેળનો સ્વીકાર નહીં કરો તો હું અહીંયા બ્રહ્મત્યા કરીશ. એ બ્રહ્મત્યાનું પાપ આપને ને આપણા પિંગલગઢ નગરીના શિવ અરે શું વાત કરે છે ભૂદેવ, આજ પિંગલમાં આવી અને બ્રહ્મ હત્યાની વાતો કરો છો. અરે ભૂદેવ, તમારી સામે એક ક્ષત્રિય બચ્ચા છીએ, ક્ષત્રિય બચ્ચો ઊભું છે, માટે જે બોલો તે વિચારીને બોલજો. આ પિંગલનું રાજ છે, અહીંયા ભૂદેવ માટે પ્રાણ લેવાના ન હોય, પ્રાણ બક્ષવાના હોય. માટે વીરા પ્રધાન, હા બાપુ, રાજમાંથી બેટા પુત્ર પ્રતાપને બોલાવો. હમણાં જ બોલાવી દો. જે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે, આવજો રાજને દરબાર, આવજો આપણા દરબાર. રાજા પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. જય હો મારા પિંગલના યુવરાજની જય હો. ઘરે રે કઢારી આગે જમા રપેરા એ મજી ઓરી તલવારિયા, મજી ઓરી તલવારિયા રે કઢારી આગે જમા રપેરા એ જગ કઈ નો હું તો રાહ જોવી રે કિયા હોય મેરા નામ, કિયા હોય મેરા નામ, યા જે કઈ નગરી નો હું તો રાહ જોવી રે. જય હો મારા પિંગલના યુવરાજની જય હો. પ્રધાન બોલાવે પરતવ્યા હાવિયા રે એ વીર હાજને દરબાર, એ વીર હાજને દરબાર, યા જે પ્રધાન બોલાવે પરતવ્યા હાવિયા રે. અરે પ્રધાનજી, રાજમાં શું કામ પડ્યું? પેલા તો બાપુ જય માતાજી. જય માતાજી. તમને તમારા પિતાશ્રી મળવા માંગે છે. અરે પિતાશ્રીના ચરણમાં પ્રતાપના નમન છે. આયુષ્યમાન ભવ બેટા. અરે બેટા, અરે પિતાશ્રી, રાજમાં શું કામ પડ્યું? અરે બેટા પુત્ર પ્રતાપ, આ ભૂદેવ આવ્યા છે, એ તમને મળવા માંગે છે. અરે અરે ભૂદેવ, ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો? પૂછ્યું નથી તો તમે તેનો જવાબ આપો. અરે મહારાજ, પોકણગઢ થી આવું છું મહારાજ. પોકણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈ આપણી સાથે ઝીલાવા આવ્યો છું. અરે પંડિતજી, એ તો કદાપી નહીં બને, કારણ કે 20-20 વર્ષના વેર ચાલે છે અને 14-14 ના બોલા ચાલે છે, માટે આ શ્રીફળ તો કદાપી નહીં સ્વીકારી. અરે બેટા પુત્ર પ્રતાપ, હા પિતાશ્રી. આટલો ક્રોધ ના કર બેટા, આપણે દીકરી પણ લેશું અને વેર પણ લેશું. અરે જેવી જ પિતાશ્રીની આજ્ઞા. પ્રધાનજી, બોલો બોલો. હમણાં આવો. આવ્યા. તમારા રાજમાં બહુ ગળદી હો. ગળદી તો છે, હવે શું કરવું? નહીં ગળદી જાજી છે. તો થોડુંક મોટું રાજ રાખતા હોય તો. રાજ તો મોટું છે પણ માણા વધી ગયા છે. એવું હે તો પ્રધાનજી, હા બોલો બોલો. આ કોણ છે? આ નરેશ કનુડિયો. કોણ છે? નરેશ કનુડિયો. તો આપણે કેને બોલાવ્યા હતા? લાગતું નથી, અમાર પ્રતાપ બાપુ છે. આ પ્રતાપ બાપુ છે. હા. ઠીક, તો પ્રધાનજી આ પકડો, આ પકડું. હું મૂર્તિઓ ચેક કરી લઉં. કરી લ્યો. અમારે દીકરી દેવી છે. તો અમાર શું દીપડો દેવો હે? ના, તમારે દીકરો જ દેવો પણ પછી સંબંધમાં ગોબા પડે એવું કામ નથી કરતા ને. એ હું નથી કરતો. કરી લ્યો ચેક. માપે માપે. કેમ હમણાં જ પ્લાસ્ટિક નો નાખ્યો હોય. એવું છે? હા. એલી બાજુ આંગળી બગડી ગઈ છે. કા એલી બાજુ રસી આવે છે. રસી આવે? હા. બાકી બધું જોઈ લ્યો. એ બધું કમ્પ્લીટ છે. એ બધું કમ્પ્લીટ છે. કમ્પ્લીટ છે? કમ્પ્લીટ છે બધું. પ્રધાનજી, હા. બીજું બધું તો ઠીક, હા. તો મને તમારા નાકમાં ને બાપુના નાકમાં ફેર કેમ દેખાય છે? ફેર તો લાગે જ ને. કેમ? ફેર છે. તો તમારા નાકમાં ને એના નાકમાં ફેર જ છે ને. જો એના બાપુ બીજા ને મારા બાપુ બીજા, ફેર ન હોય. એ વાત એ તમારી સાચી. પ્રધાનજી, હા. બાપુને કયો હા. કે મૂર્તિઓ ગમી ગયો. બાપુ અદાને તમારો છોકરો ગમી ગયો હે. અરે હા બાપુ, ભૂદેવને કહો શ્રીફળ જીલાવે. શ્રીફળ જીલાવી દ્યો. જલાવી દો, કઈ વાંધો નહીં. આ પકડો. આજ લીલુડા નારિયેળ
પ્રધાનજી નારિયેલ જીલાભાઈ ગયા, હવે કઈ કામ હોય તો કયો, ન કરું હું જાઉં. હાલો બાપુ નારિયેલ જીવો. હરે બુદેવ માટે હજી કાન ખોલીને સાંભળી લ્યો. ગઢ પિંગલા રાજા પટિયાને ભૂલ ગમતી નથી, નીચું નમવું ગમતું નથી, પાછું હટવું ગમતું નથી, અને કોઈથી ડરવું પણ ગમતું નથી. માટે આજ પિંગલો રાજા પટિયાર હુકમ કરીને કહે છે કે તમારા હાથમાં જે પુસ્તક રહ્યા એના પાનીએ જોડો, પાનીયામાં કેક સર અમૃત બતાવો. આજ પુત્ર પ્રતાપના લગ્ન લેવા છે. આજ પેલા રે પાના રે ગુરુદેવ ફેરવે રે, એ પેલે પાને લગનિયા નવ હોય, આજ પેલે રે પાને રે પંથક બેસીયો રે. ઈ આજે બીજા રે પાના રે ગુરુદેવ ફેરવા લાગ્યા. એ બીજે પાને લગનિયા નવ હોય, આજ બીજા રે પાને રે વિછુડો બેસીયો રે. ઈ આજે ત્રીજા રે પાના રે ગુરુદેવ ફેરવા લાગ્યા. એ ત્રીજે પાને લગનિયા રૂડા હોય, આજ પૂનમને સવારે લગનિયા આવ્યા રે. કેસર છાટી લખવી કંકોતરી, એ લખવી લખવી તોડતા રૂડા ગામાં ગણપતિ દાદાને નો થરો. ઈ અમારે ઘેરે પ્રતાપ રાયના લગ્ન, લગ્નમાં વેલેરા આવજો રે. ઈ આવજો આવજો માય પૂનમ ને સોમવાર, લગ્નમાં વેલેરા આવજો. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ સુડાડા. ગણેશ સુડાડા ને મોતી ખાડાડા. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ સુડાડા. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ સુડાડા. જય ગણેશાય નમઃ, જય ગણેશાય નમઃ. પ્રધાનજી મુહૂર્ત આવી ગયા, ગંગોત્રા લખ નાખ્યા, ગણપતિ બેસાડી દીધા. હવે કઈ કામ હોય તો કયો, નકર મને જવાની રજા આપો. બાપુને પૂછતો આવું. પૂછતા આવો. બાપુ બધું જ કામ પતી ગયું હે. પ્રધાન હા બાપુ. રાજી ખુશીથી ભૂદેવને વેતા કરી દ્યો. હાલો છૂટા આદા. છૂટા ને હા ભલે. આજુ હરખેયું મંગે ગોરદેવ હાલિયા રે, આજુ હરખેયું મંગે ગોરદેવ હાલિયા રે. એ હાલા પગણે કર મજાર, હાલા પગણે કર મજાર, હરખેયું મંગે ગોરદેવ હાલિયા રે. અરે વીરા પ્રતાપ,
ભૂદેવ મહારાજ. ગયા અને ઘણો સમય વીતી ગયો, હજી કેમ આવ્યા નહીં એમની જાણ કરો. અરે મહારાજા ભૂદેવ આવતા જ જણાય છે. ઘણી ખમા અંદાતા ને ઘણી ખમા. કહો ભૂદેવ, કાજ બેનમાં સગુણાનું શ્રીફળ કયા રાજ્યમાંથી લાવીને આવ્યા છો ભૂદેવ? અરે મહારાજ, દેશ ફેરો વિદેશ ફેરો, જ્યાં રાજ સારા હોય ત્યાં કુંવર સારા ન હોય, જ્યાં કુંવર સારા હોય ત્યાં રજવાડું સારું ન હોય. માત્ર એક એવી નગરી હતી કે જ્યાં રાજ અને કુંવર બંને સારા હતા. એ નગરી પિંગલગઢ નગરી. પિંગલગઢ નગરીના રાજા પટિયાર એમના પુત્ર પ્રતાપ સાથે દીકરી સગુણાના શ્રીફળજી લાવ્યા મહારાજ. હે ભૂદેવ, મેં તમને જતા જતા પણ કીધું હતું ભૂદેવ કે દેશ જાજો પ્રદેશ જાજો, પણ ભૂલે છું કે પિંગલગઢનો માર્ગ ન લેતા ભૂદેવ, છતાં પણ પિંગલગઢનો માર્ગ લેવાનું કારણ ભૂદેવ? અરે મહારાજ, લેખની માથે કોઈ મેખ મારી શકતું નથી મહારાજ. સત્ય વાત છે ભૂદેવ. ધર્મનો કોઈ સંગાતી હોતો નથી મહારાજ. હા ભૂદેવ, દીકરી સગુણાના જેવા લેખ મહારાજ, માટે ઉતારાની તૈયારી કરો મહારાજ. મંડવડા રોપો મહારાજ. ટૂંકી વધુના જાન આવ્યા છે, લગન આવ્યા છે મહારાજ. જાન આવતી જ જણાય છે. ભલે ભૂદેવ, તો ચાલો ભૂદેવ સાથે મળીને માંડવડા પર રોપી દઈએ. ભલે મહારાજ. એ લગનનો માંડવો રોપ્યો ને રાત રઢિયાળી રે. એ લગનનો માંડવો રોપ્યો ને રાત રઢિયાળી રે. એ દેવી દાન માંડવડે કોઈ પિતા અજમલ હોયા બેદીનો માંડવ રોપ્યો રે. લગનનો માંડવો રોપ્યો ને રાત આવી રઢિયાળી. એ તો રણબાઈના આસો રે પાલો આંગણે. એ ભેમી પાના માંડવ રે કાઈ ખાતા પીગળ બાવો કાઢતીનો માંડવ રોપી રે દીધો. હે તોરણ બાંધા આશો પાલો માંડવ રે. હે તોરણ બાંધા આશો પાલો માંડવ રે. બેટી તારા દવામાં ખાઈ લાડીલા ગોર દેવ હોય. દીકરીનું માંડવ રોપ્યો. બેટી તારા
સાંજ જાન આવતી જ જણાય છે, માટે ઉતારાની તૈયારી કરો. બોલે ગોર દાદા. એ આંગણિયા તો હામો રાજ તોરણ બંધાવો એ આંગણિયા તો હામો રાજ તોરણ બંધાવો ઢોલ સલરાયું ના સંગે ઢોલ સલરાયું ના સંગે આજ તોરણ બંધાવો આંગણિયા તો હામો રાજ તોરણ બંધાવો રોજે સલરાયું ઢોલ ત્રાબાનું વાગે રોજે સલરાયું ઢોલ ત્રાબાનું વાગે તે ગામની શેરીઓ ગાવે તે આવ્યો ઢોલે રોડો બરરાજીઓ એ લાખની દાનયા તો મોટા જાનૈયા આ લાખની દાનયા તો મોટા જાનૈયા આ જાતે ગઈને જજો કરજો સામૈયા એ જો જોવો છો નવાયા રે એ આયો જોને રોજો બરરાજીઓ એ ગોંડે સરનાયો ડોલકા છે આયો જોને રોજો બરરાજીઓ ગઢથી ઊંચે ગઢ ધાકા રે ગઢડે ચડીને મારી એક બાએ જોયું ગઢડે ચડીને મારી લાડકીને જોયું ગઢલે કોઈ આવે જાય વરસા મારા એ વર મોતી નો ધૂમ ધૂપનિયા મોતી નો દાનો રે વર મોતી નો ધૂમ ધૂપનિયા મોતી નો દાનો રે આહો કે માયાવો હર સાસુ મારી સાના રે આહો કે માયાવો હર સાસુ મારી સાના રે એ તમારી સાસુને સાડી પહેરાવ તમે રાય બર વેલા આવો ને અરે સાજો યાર પાછળ
હોશે હોશે પરણો વીરા મારા. એ ભાઈને ખોડીનો છે સો, દાદી એની લાગે છે બહુ તો જાનવેલી જાવાની. આ ઘડિયલ જામાં શોભતા દેવીનો બની ગયો વસિયા. લાડકડી ના તાય બાંધે સૂરજની આશા. આવે ભાઈ આ દાદા તમારા તે સમાને વિરાલે તો માતાના આશીર્વાદ. લાડકડીના સાહેબાને સૂરજની આશા. એક સારી સોગટનો સંગાર એમાં જબકી ઝાલાવાર રે. સુંદરવો સારી રે સોગટનો. એ તમને વારી વારી સોડા ખોડા બોલાવો. રાજા કરો મોભી મરણાવો રે. સુંદરવો સારી રે સોગટનો. સુંદરવો સારી રે વરરાજાની માને ધજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. કન્યાની મને પણ જય હનુમાન દાદા. વેવાણ વેવાણ હા વેવાણ. તબિયત પાણી તો સારા ને વેવાણ? હારા હોય તો જાન લઈને આવે, નકર ઘરે ખાટલામાં ન હોતા હોય. ને વેવાણ હા વેવાણ. અહીંયા આવવામાં કઈ તકલીફ પડી વેવાણ? કાંઈ તકલીફ નથી પડી, પણ થોડા થોડા સાટા નેડ્યા, બાકી તકલીફ બીજી કાંઈ નથી. પણ વેવાણ હા દૂરથી એવા સમાચાર મળતા હતા કે વરસાદ આગળ હતો ને તમે એની પાછળ હતા વેવાણ. અમે પાછળ પાછળ આવ્યા એટલે એને ગામ બતાવ્યું, તમારું તરખડિયામાં કોઈ દી જોયું નતું ને એટલે વરસાદે બતાવ્યું એમ. ઓહો વેવાણ બહુ સારું. ચાલ્યો વેવાણ આગળ વિધિ ચલાવો. પોખી લો. હા તે પોખી જ વાત પડે ને વેવાણ. મુરત વયા જાય પછી પોખો એ શું કામનો? એ સીતાને તો રામ રે બધાય ને પાનો તાપેલા મોકણા. કન્યા પધરાવાનો સમય વરદે સાવધાન. ધીરે ગણધણ કરતો કમરો એ
તમને રે માગી લીધા આ કોઈ તો વાલમ ના જઈ કાનો માગે જોરે કોઈ તો વાલમ ના જઈ કાનો માગે જોરે કે મારા દુઃખ મારે દોરે કે મારા દુઃખ મારે દોરે એ તારા વિના તરડી નો આવે મારી ઢીકડી રે તારી યાદ રે સતાવે તારા ઈશારો સતાવે મનડું હારી ગયો રે હાલો બેન સગુણાના મંગળ વર્તાતા હોય તો આપણે બધાની ફરજ બને કે કઈ મંગળ ખાલી ન જાય ફૂલને તો ફૂલની પાઘડી આપી અને મંગળને વધાવી લેવા નમ્ર વિનંતી તો અહીંથી સગુણા બેનનું પહેલું મંગળ ચાલુ થાય અરે પેલા પેલા મંગળિયા વર્તાય શોભા ગણેરી કેવાયા તો એવું થોરિયાળી ગામનું રામમંડળ એટલે કે જય ખોડિયા રામા મંડળ રમતા રમતા બેનબા સગુણાના મંડળ સુધી પહોંચી ગયું છે અને પેલું મંગળિયું વર્તાઈ ગયું છે અને હજી 3 મંગળ બાકી છે કે 4 માંથી એકેય મંગળ ખાલી ન જવા દેતા અને તમે ખૂબ દીધું છે અને દેવા જેવું આ ઠેકાણું છે ભાઈ કારણ કે થોરિયાળી ગામની અંદર 12 બીજના ધણીનું મંદિર અને ગૌશાળા હાલમાં અત્યારે ગૌશાળા ચાલુ છે દર બીજે સાહેબ ધજા ચડે એવી તરત લીલુની ગાડી ત્યાં ઉતરે છે અને ગાયોનું ભરણ પોષણ ત્યાં થાય છે સાહેબ આમાં જેટલા સભ્યો છે એ કોઈ એક પાણીનું પાઉચ પણ અહીંથી આ મંડળના રૂપિયામાંથી નથી લેતા જે કાંઈ રૂપિયા થાય એ થોરિયાળી ગામમાં ગૌશાળામાં વપરાય છે એટલે અને જે કોઈ તમારી જે કાંઈ ફરમાઈશ હોય ફટાફટ આપતા રહેજો કારણ કે સમય થોડોક વધી ગયો છે અને આપની જે કાંઈ ફરમાઈશ હશે એ બધી અહીંયા પૂરી કરવાની છે 4-5 ફરમાઈશો આવી ગઈ છે પણ આ મંડળમાં અત્યારે અહીંયા કોઈ પણ જાતની નોટબુકનો ફાળો નથી પણ અહીંથી અમારા મંડળના 2 સભ્યો ઝોલી લઈને નીકળે એ ઝોલીની અંદર તમારી યથાશક્તિ પ્રમાણે જે કાંઈ ઈચ્છા પડે એ નાખતા રહેજો કારણ કે આ દેવા જેવું આ ઠેકાણું છે એટલે અને ખાસ મંડળની પેલી ફરમાઈશ છે એટલે ઝોલી લઈ લો પછી આપણી બધી ફરમાઈશ છે એ લઉં ભર દે ઝોલી ભર દે ઝોલી ઓ થોરિયાળી વાલે લોટ કર મે ના જાઉં બાકાલી આવેર झोली मेरी भर दे बीरजी झोली मेरी भर दे सदगुरु साउंड
ભર દે જોલી 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 ભર દે જોલી ઓ થોરિયાળી વાલે छोट घर में ना जाऊंगा खाली आए मेरी अरे गुनेगार हो घर में सामने खड़ा हो गुनेगार हो घर में सामने खड़ा हो गुनेगार हो घर में सामने खड़ा हो गुना माफ कर दे अरे झोली मेरी भर दे गुना माफ कर दे वो होरियारी वाले झोली मेरी भर दे फिर जी झोली मेरी भर दे भर दे झोली 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 नाम दे भर दे झोली होरियारी वाले लोट घर में ना जाऊंगा खाली लोट घर में ना जाऊंगा खाली लोट घर में ना जाऊंगा खाली અને એવી રૂડી ફરમાઈશ અમારે દેવાજ બોદર ને યાદ કરવાના છે એટલે અરે દેવાજ બોદર ના એ જી સપને આવી એની રાજપૂતાની મે अरे तारा ने स्वर्गनी गादी अन मारानी हाम बर्बादी अन तेदी साहेब आड़ीदर बोड़ीदर गामनो बोदर देवाय बोदर એટલું કે બેન આહીરો ને તું ઓળખે છે તેદી એવું ટાણું આવશે ને તેદી એને હાથમાં જુનાણો આપી દેશ ને તેદી બોદરે કીધું અરે આહીરો ને તું તો એ જી ઓળખે બેની હવે વધુ શું બોલું અને એવું જે દી આવશે ટાણું તે દી આપી દઈશ જૂનાણું દેવાય તો બોદરના એ જી સપને આવી એની રાજપૂતાની મેં તારા ને સ્વર્ગની ગાદી અન મારાની હામ બરબાદી અને એવી રૂડી ફરમાય છે અમારા ઘર ધણીની છે અરે આ હીરની છે દીકરી એનું યમર માસે ના અરે આ હીરની છે દીકરી એનું અમર માસે ના हरी निहारे लागी लगनी मजिया सुधीर श्याम सामड़िया हारे लागी लगनी मजिया सुधीर श्याम जय अमरवा सत्य विदा अमर देविदा अरे आहिरनी से दिकरी अमर माये नो नाम आहिरनी से दिकरी अमर माये नो नाम हरी निहारे लागी लगनी भजिया सुधीर श्याम ठाकर निहारे लागी लगनी भजिया सुधीर श्याम आहिरनी से दिकरी अरे आहिरनी से दिकरी अमर माये नो नाम आहिरनी से दिकरी अमर माये नो नाम हरी निहारे लागी लगनी भजिया सुधीर वावड़ी रे गाम से व्यापरो बरूड़ा गाम से वावड़ी रे गाम से
કરી અમર માએ નામ હરી નિહારે લાગી લગની ભજિયા સુધીર શ્યામ હરી નિહારે લાગી લગની ભજિયા સુધીર શ્યામ હરી નિહારે લાગી લગની ભજિયા સુધીર શ્યામ. અને ખાસ એવા અમારે પ્રતાપ એટલે ભાવેશભાઈ ડાવેરા અને થોરિયાળીના પીરને દીધેલો છે સાહેબ, એનું નામે રામદેવ રાખ્યું છે. એટલે ખાસ અમારે ભાવેશભાઈની ફરમાઈશ છે એવી નેજાની પણ ફરમાઈશ આવી છે. અયડોય ધામથી આવે નેજા, પણ ખાસ અમારે ભાવેશભાઈની ફરમાઈશ છે. એટલે રામદેવ માટે, એમના દીકરા રામદેવ માટે 2-4 લગ્ન ગીતની ખાસ ફરમાઈશ છે. એટલે આવી કેડે કટારી આલો બેલી લાડી અમે હાલાર સે જ્ઞાતા આવી કેડે કટારી લાડી અમે હાલાર સે આલાર શેરના હાથી લઈને લાડી ચાલે મોર આયા. આલાર શેરના હાથી લઈને લાડી ચાલે મોર આયા. જીઓ રામદેવ, આ ડાયરા મારા રામદેવની અરે રામદેવની મારા દેવીરની ગોપાલ આરતી બોલી પંકી પ્યાર લાગે અને સાહેબ અત્યારે બધા પપ્પા કરે છે, પણ એક સમય હતો અને ખાસ આયર રજપૂત આપણા આ બધા સમાજમાં સાહેબ સસરાને પપ્પા નો કહેવાય, મામા કહેવાય. તેથી મામાએ ભાણેજને જમાઈને પૂછ્યું હતું, મારા દેવીરના મારા દેવીરના મારા દેવીરના મામાએ એમ પૂછ્યું કેમ મોડાયા મારા રામ આરે નગરના આરે નગરના આરે નગરના આડા આવડા રસ્તા નજરે નો તની જા એમ જ મોડાયા મારા રામ મારા દેવીરની ઓ આરે રામદેવની મારા દેવીરની પોપટ હારતી બોલી પંખી પ્યાર લાગે મારા રામ. વાહ સાહેબ. બારસો એ બધું જ્ઞાને 1300 તલવારું જો આવી જોટાળી એ બધું કે વીરો મારો કરણ વાલે આલ્યા દો આવી જોટાળી એ બધું કે વીરો મારો કરણ વાલે આલ્યા દો. જો કે સમય ઓછો છે ને ખાસ અમારે ભાવેશભાઈની ફરમાઈશ હતી અને એવા આઈડોઈના પીરના નેજા અલે બે કડીમાં એ કોણ કોણ ચડાવે નેજા નેજા કોણ કોણ ચડાવે નેજા રે નેજા ઓહો મારા અયડુઈના પીરના નેજા પીરના
હસમુખ જોડાવે ને જા એમ જ ડિજિટલ ચડાવે ને જા ઓ મારા રાણી પર વાડા ને જા ખોરિયાળી વડા ના દેજા ભાવે સડાવેલા ચડાવે ને જા સંજય પટેલો ચડાવે ને જા ઓહો મારા ખોરિયાળી વડા ના દેજા વડા ના દેજા ચડતા ને જા વીર ના ચડતા ને જા વીર ના ચડતા રે ને જા ઓહો મારા ખોડિયાડી પાડા ના ને જા અરે બીજા મંગળિયા વરતાય શોભા ગણે બીજે મંગળ બીજે મંગળ બીજે મંગળ શાના તે દાન દેવાય શોભા ગણેરી દેવાય અરે બીજે મંગળ ભૂમિના દાન દેવાય શોભા ગણેરી દેવાય અરે આવી રીતે બીજા મંગળ પૂરા થાય શોભા ગણેરી દેવાય મેળ પરિવાર માટે અને ખાસ માતાજી ચામુંડાને યાદ કરવા જ એટલે ઓ મારા ચામડાની સીવડા ચામુંડ તારી મોજડી અન તોય મારાથી તારા એ જીવણ નહીં ચૂકવાય રે મારી કુળ દેવી માં અમારે દિવસ યુગે ચામુંડ તારા નામથી માતાજી આખી દુનિયા રે દૂર હું એક હાવ દુબળો અને મારું બાવડું ચાલી મારું નામડું કાઢજે બાર રે મારી કુળ દેવી માં અમારે હવારો
મારી ચામુંડ તારા નામથી એ અમારે દિવસાયું ગે ચામુંડ તારા નામથી અને એવી રૂડી ફરમાય છે અમારે ભાઈની કમઠિયાની સરકારને યાદ કરવી છે એટલે બે કડીમાં લઈ લો જઈએ અરે લોકો કહે છે કે તારા કિસ્મત કરે છે જોર અરે લોકો કહે છે કે તારા નસીબ કરે છે જોર મારી રે પેલા કમઠિયાની સરકાર હોય મોર હવે અરે લોકો કહે છે કે તારા કિસ્મત કરે છે જોર લોકો કહે છે કે મારા નસીબો કરે છે જોર મારી રે પેલા મારા મામા યુવા કોઈ વેડા કો વેડા કાઢી રાતમાં મારા મામા મારી સાથમાં કોઈ વેડા કો વેડા કાઢી રાતમાં મારા મામા મારી સાથમાં તારો ભરોસો મારા મામા લોકો કહે છે કે મારા કિસ્મત કરે છે જો લોકો કહે છે તમારા નસીબ કરે છે જો કરે શરીરે પેલા ધૌલન ધર્મ યુગ મોર મોર ઓ ચામુંડ હુકમની હકદાર ચામુંડ હુકમની હકદાર માતું તોરત ને કિરકાર સમરથ તું સરકાર મેયળનો ચામુંડ તું સોમાને બા સમરથ તું સરકાર મારું ચામુંડ તું સોમાને બા કે હા ચામુંડ છોટી લાલી ચામુંડ રાજા મારી જય ચામુંડા મારી જય ચામુંડા અરે ચોથા ચોથા મંગળી અરે વરતા શોભા ગણે દીવા અરે ચોથે મંગળ શાના તે દાનો દેવાય શોભા ગણે જોકે અમારા સાઉન્ડ વાળા ભાઈની ફરમાઈશ રહી ગઈ